નમસ્તે બાળકો, આજે આપણે 8મા ધોરણમાં ઇંગ્લિશના પહેલા લેક્ચરની શરૂઆત કરીશું. તો બાળકો, પહેલા લેક્ચરમાં આપણે આર્ટિકલ ભણીશું. આર્ટિકલ તમે 6થા 7મા ધોરણમાં ભણીને જ આવ્યા હોય, પરંતુ આપણે ફરીથી એનું રિવિઝન કરીશું. તો પહેલાં જોઈએ આર્ટિકલ્સ. આર્ટિકલ્સ બે પ્રકારના છે, નિશ્ચિત અને અનિશ્ચિત. આર્ટિકલના બે પ્રકાર છે, નિશ્ચિત અને અનિશ્ચિત. નિશ્ચિત એટલે ડેફિનિટ આર્ટિકલ કહેવાશે અને અનિશ્ચિત એટલે ઇનડેફિનિટ આર્ટિકલ કહેવાશે. નિશ્ચિત એટલે ડેફિનિટ અને અનિશ્ચિત એટલે ઇનડેફિનિટ. નિશ્ચિત આર્ટિકલ એક છે ધ. કુલ આર્ટિકલ કેટલા છે? 3, એ, એન અને ધ. તો એમાંથી ધ આર્ટિકલ છે કેવો છે? નિશ્ચિત છે. અને આર્ટિકલ એ અને એન એ બંને અનિશ્ચિત આર્ટિકલ્સ છે. ધ આર્ટિકલ છે એનો ઉપયોગ એક વચનના નામની આગળ કરી શકાય છે અને બહુવચનના નામની આગળ પણ કરી શકાય છે. જ્યારે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ ફક્ત એક વચનના નામની આગળ જ કરી શકાય છે. બહુવચનના નામની આગળ આર્ટિકલ એ કે એન મૂકી શકાતું નથી. ફરીથી બાળકો સમજી લેજો. નિશ્ચિત આર્ટિકલ એક છે ધ, અનિશ્ચિત આર્ટિકલ 2 છે એ અને એન. ધ આર્ટિકલનો ઉપયોગ એક વચન અને બહુવચન બંનેના નામની આગળ કરી શકાય છે, જ્યારે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ ફક્ત એક વચનના નામની આગળ જ કરી શકાય છે. કારણ કે આર્ટિકલ એ અને એનનો અર્થ કોઈ પણ એક જ વસ્તુ થાય છે, એટલા માટે એ બહુવચનના નામની આગળ મૂકી શકાતું નથી. હવે આપણે એના નિયમો જોઈએ. તો આર્ટિકલ એ અને એનના નિયમો. તો સામાન્ય રીતે તમે અત્યાર સુધી એવું ભણેલા છો કે જો નામનો પહેલો અક્ષર સ્વર હોય તો એ નામની આગળ આર્ટિકલ એન વપરાય છે અને વ્યંજન હોય તો આર્ટિકલ એ વપરાય છે. પણ તમે અંગ્રેજીમાં એવું શીખેલા છો કે અંગ્રેજીના 5 સ્વર કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. અંગ્રેજીના 5 સ્વર કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વરથી નામની શરૂઆત થતી હોય તો તમે આર્ટિકલ એન મૂકતા હતા અને એ સિવાયના બધા જ મૂળાક્ષરો શું કહેવાશે? વ્યંજન કહેવાશે. તો એનાથી નામની શરૂઆત થતી હોય તો તમે આર્ટિકલ કયો મૂકતા હતા? એ. પણ બાળકો, હવે જેમ આપણે આગળ ભણીશું તેમ એમાં થોડોક ફેરફાર કરવો પડશે. હવે સ્વર વ્યંજન જોવાના છે પણ અંગ્રેજીના સ્વર વ્યંજન જોવાના નથી. હવે ગુજરાતીના સ્વર વ્યંજન જોઈને આપણે આર્ટિકલ મૂકવાનો છે. કેવી રીતે? તો જે નામનો ઉચ્ચાર ગુજરાતીના સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન મૂકવાનો અને વ્યંજનથી ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એ મૂકવાનો. તો ગુજરાતીના સ્વર કયા આવે? અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આ ગુજરાતીના 12 સ્વર છે.
એને ધ્યાનમાં રાખીને હવે આર્ટિકલ આપણે મૂકવાનો છે. તો અહીંયા આપણે નિયમમાં લખીશું કે સામાન્ય અથવા તો જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ગુજરાતી સ્વર પણ હું અહીંયા લખી દઉં છું. આ ઈ ઓ એ ઐ ઓ ઔ અમ અહ 12 સ્વર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. જો આ ગુજરાતી સ્વરથી ઉચ્ચાર થતો હોય, અક્ષરનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થતો હોય અને તે એકવચનમાં હોય, એકવચનમાં હોવું જરૂરી છે. કેમ? કારણ કે મેં અહીંયા ઉપર લખ્યું છે, તમને કહ્યું છે કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ એકવચનમાં જ થાય છે. એટલે એ નામ એકવચનમાં પણ હોવું જોઈએ. તો આર્ટિકલ એન વપરાય છે અને ગુજરાતી વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે. ગુજરાતી વ્યંજનો કયા? તો જે આપણે કક્કો છે, આખો ક ખ ગ ગ, એ બધા જ શબ્દો અક્ષરોને શું કહેવાશે? વ્યંજન કહેવાશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે આર્ટિકલ મૂકવાનો છે. ફરીથી એકવાર સમજી લો કે સામાન્ય જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થતો હોય અને તે એકવચનમાં હોય તો આર્ટિકલ એન વપરાય છે, અને ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે ખાલી જગ્યા બુક. તો અત્યાર સુધી તમે આર્ટિકલ મૂકવા માટે શું જોતા હતા? અંગ્રેજીનો પહેલો અક્ષર જોતા હતા, બી જોઈને આર્ટિકલ મૂકતા હતા. પણ બી જોઈને નહીં મૂકવાનો, એનો ઉચ્ચાર જોવાનો. બુક. તો બ એ ગુજરાતીમાં શું થયું? વ્યંજન થયો. તો આર્ટિકલ મૂકવો પડે એ. બીજું જોઈએ, ખાલી જગ્યા ઓનેસ્ટ. આને હોનેસ્ટ નથી વંચાતું, એનો ઉચ્ચાર કરીએ તો શું થાય છે? ઓનેસ્ટ. તો ગુજરાતીમાં ઉચ્ચારમાં ઓ એ શું છે? સ્વર છે. તો સ્વર હોય એટલે આર્ટિકલ મૂકવો પડે એન. જો તમે અંગ્રેજીનો પહેલો અક્ષર જોઈને મૂકો, એચ જોઈને મૂકો, તો અહીંયા આર્ટિકલ મૂકશો તમે એ. પણ જો તમે એમ આર્ટિકલ મૂકશો તો એ ખોટો પડશે. એ અઓનેસ્ટ નહીં કહેવાય, એન ઓનેસ્ટ કહેવાશે. ખાલી જગ્યા એલિફન્ટ. તો એનો ઉચ્ચાર થાય છે એલિફન્ટ. તો ગુજરાતીમાં એનો ઉચ્ચાર એ થયો. એ પણ શું છે? સ્વર છે. આપણે ઈ જોઈને આર્ટિકલ નથી મૂકવાનો, એ જોઈને મૂકવાનો છે. એટલે અહીંયા પણ આર્ટિકલ એન આવશે. એવી રીતે ખાલી જગ્યા વન ડે મેચ. તો ઉચ્ચાર શું થાય છે? વન ડે મેચ. જો તમે અંગ્રેજીના સ્વર વ્યંજન જુઓ તો આર્ટિકલ ઓ જોઈને તમે કયો મૂકશો? એન મૂકશો. પણ અહીંયા ઉચ્ચાર એનો શું થાય છે? વ. તો વ એ ગુજરાતીમાં શું છે? વ્યંજન છે. એટલે અહીંયા આર્ટિકલ કયો મૂકવો પડશે? અ વન ડે મેચ. એન વન ડે મેચ એવું કહેવાશે નહીં. તો બાળકો, આ રીતે આર્ટિકલ એ અને એન આપણે ગુજરાતીમાં જે ઉચ્ચાર થતા હોય એ ઉચ્ચારનો પ્રથમ અક્ષર જોઈને મૂકવા પડે છે. હવે એમાં આપણે બીજા એકાદ બે મુદ્દા લખી દઈએ. આર્ટિકલ
એ અને એનનો અર્થ એક થાય છે. આર્ટિકલ એ અને એનનો અર્થ એક થાય છે મતલબ શું કે જે નામની આગળ આર્ટિકલ એ કે એન મૂકેલો હોય તે વસ્તુ કેટલી હોય છે? એક જ હોય છે, એક કરતાં વધારે હોઈ શકતી નથી. મતલબ કે એ વસ્તુના આગળ વન શબ્દ લખવાની જરૂર પડતી નથી. અ બુક લખ્યું એટલે આપણને ખબર પડવી જ જોઈએ કે એક જ પુસ્તકની વાત કરવામાં આવેલી છે. વન બુક એવું લખવાની જરૂર પડતી નથી. એન એલિફન્ટ એટલે એક જ હાથીની વાત કરેલી છે, એમાં વન એલિફન્ટ એવું લખવાની જરૂર પડતી નથી. બીજો મુદ્દો જોઈએ. આર્ટિકલ એ અને એન એક વચનમાં જ વપરાય છે. આર્ટિકલ એ અને એન ફક્ત એક વચનના નામની આગળ જ વપરાય છે. અહીંયા પણ મેં તમને લખાવેલું છે, અહીંયા પણ મેં કહ્યું કે એ વસ્તુ એક જ હોય છે. તેમ છતાં પણ આપણે અહીંયા એક મુદ્દો લખ્યો, એનો ઉપયોગ ફક્ત એક વચનના નામની આગળ જ થાય છે. તો આર્ટિકલ એ અને એન માટે ફક્ત આપણે આટલા મુદ્દા યાદ રાખવાના છે. હવે ધ આર્ટિકલ વિશે જોઈએ. ધ આર્ટિકલ એક વચનમાં અને બહુવચનમાં બંનેના નામ સાથે ઉપયોગમાં આવે છે. તો અહીંયા આપણે આર્ટિકલ ધના નિયમો જોઈએ. આર્ટિકલ ધના નિયમ. તો પહેલો મુદ્દો જોઈએ કે સમૂહ કે જાતિવાચક નામની આગળ ધ વપરાય છે. સમૂહ કે જાતિવાચક. સમૂહ એટલે આખો સમૂહ, મતલબ કે 2, 5, 10, 50, 100 એવી વ્યક્તિ કે કોઈ વસ્તુ કે કોઈ પક્ષી કે પ્રાણીની વાત થતી હોય જથ્થામાં, એક વસ્તુની વાત થતી હોય નહીં. અથવા જાતિ મતલબ કે આખી જાતિની વાત થતી હોય, એક પ્રાણીની એક પક્ષીની વાત થતી હોય નહીં કે એક વસ્તુની વાત થતી હોય નહીં, તો એવા નામની આગળ ધ વપરા છે. દાખલા તરીકે જોઈએ કે કાગડો કાળો હોય છે. હવે આ વાક્ય પરથી આપણને એવી ખબર પડે કે કાગડો કાળો હોય છે. શું એક જ કાગડો કાળો હોય છે? એવું હોતું નથી. અહીંયા કાગડો કાળો હોય છે મતલબ કે બધા જ કાગડા કાળા હોય છે. કાગડાની આખી જાતિ આવી ગઈ, કાગડાનો આખો સમૂહ આવી ગયો, એટલે અહીંયા કાગડાના નામની આગળ આપણે આર્ટિકલ એ મૂકી શકીએ નહીં. તો અહીંયા આર્ટિકલ મૂકવો પડે ધ. ધ ક્રો ઇઝ બ્લેક. તો આ રીતે અહીંયા આર્ટિકલ આવશે ધ. જો એક જ કાગડો કાળો હોય તો આપણે એવું મૂકી શકીએ અ ક્રો ઇઝ બ્લેક, પણ એવું હોતું નથી. એટલા માટે અહીંયા આપણે આર્ટિકલ કયો મૂકવો પડશે? ધ. બીજો મુદ્દો જોઈએ. પ્રકૃતિની અનન્ય વસ્તુઓ. પ્રકૃતિની અનન્ય વસ્તુઓ મતલબ કે કુદરતી વસ્તુઓ જે હોય છે, માણસે બનાવેલી હોતી નથી. એમાં આપણે આકાશ કે આકાશમાંની વસ્તુઓ લઈ શકીએ, જે કુદરતે બનાવેલી છે, માનવીએ બનાવેલી નથી. તો આકાશ કે આકાશમાંની વસ્તુઓના નામની આગળ ધ વપરાય છે. તો પહેલું આપણે લખ્યું આકાશ કે આકાશમાંની વસ્તુઓ. તો પહેલું આકાશ લઈએ તો ધ સ્કાય લખવું પડે. અ સ્કાય એવું લખાતું નથી. આકાશમાંની વસ્તુઓમાં ધ સન લઈ શકાય. આકાશમાંની વસ્તુઓમાં ધ સ્ટાર્સ લઈ શકાય. સ્ટાર્સ બહુવચનમાં છે તો પણ આપણે આર્ટિકલ ધ વાપરી શકીશું. અહીંયા આપણે લખ્યું છે એક વચન અને બહુવચન બંનેના નામની આગળ આર્ટિકલ ધ વાપરી શકાય છે.
ત્રીજો મુદ્દો જોઈએ, અજોડ. અજોડ એટલે જેની જોડ ન હોય તે, મતલબ કે એના જેવી ને જેવી બીજી કોઈ વસ્તુ હોતી નથી. જેની જોડ ન હોય તે વસ્તુઓના નામની આગળ ધ વપરાય છે. તો અજોડ વસ્તુઓમાં આપણે કેવી કેવી વસ્તુઓ લઈ શકીએ? ધ અર્થ, પૃથ્વી. બીજી કઈ પૃથ્વી છે? કોઈ છે નહીં. ધ મૂન, ચંદ્ર. બીજો કોઈ ચંદ્ર છે નથી. તો એવી બીજી કોઈ પણ વસ્તુઓ હોય કે જે અજોડ હોય, જેના જેવી ને જેવી બીજી કોઈ વસ્તુ હોય નહીં, તો એવી દરેક વસ્તુઓના નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકવો પડે. ચોથું, દુનિયાની અજાયબીઓ. અજાયબીઓને અંગ્રેજીમાં શું કહેવાશે? વન્ડર્સ. અજાયબીઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય. દુનિયામાં આપણે એવું સાંભળીએ છીએ કે ભાઈ 7 અજાયબીઓ છે. જે કોઈ પણ અજાયબીઓના નામ આવતા હોય એ દરેક વસ્તુઓના નામની આગળ આર્ટિકલ કયો વપરાશે? ધ. એક્ઝામ્પલ જોઈએ તો ધ તાજમહલ. તાજમહલ એક અજાયબી છે. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, ચીનની દિવાલ કહીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ધ એફિલ ટાવર. બીજી જે કંઈ પણ અજાયબીઓ હોય એ બધી જ અજાયબીઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. એના પછીનો મુદ્દો જોઈએ, ઐતિહાસિક ઇમારતો કે જાહેર મકાનોના નામની આગળ ધ વપરાય છે. ઐતિહાસિક ઇમારતો. ઐતિહાસિક ઇમારત કોને કહેવાય? ભૂતકાળમાં બાંધકામ કરેલું હોય તેવું. આપણા દેશમાં રાજાઓ રજવાડાઓ થઈ ગયા. અંગ્રેજોએ આપણા દેશ પર ઘણા વર્ષો સુધી શાસન કર્યું. એ રાજાઓ રજવાડાઓ કે અંગ્રેજોએ કોઈ બાંધકામ કરાવેલા હોય તો એ દરેક બાંધકામોને શું કહેવાશે? ઐતિહાસિક ઇમારતો. તો એવા દરેક ઐતિહાસિક ઇમારતોના નામની આગળ આર્ટિકલ કયો વપરાશે? ધ. ધ ગેટ વે ઓફ ઇન્ડિયા, ધ કુતુબ મિનાર, ધ રેડ ફોર્ટ. રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો. કુતુબ મિનાર, ગેટ વે ઓફ ઇન્ડિયા, તાજમહાલ પણ ઐતિહાસિક ઇમારતમાં આપણે અહીંયા મૂકી શકીએ. અહીંયા આપણે એક અજાયબીમાં લખ્યું છે. એવી બીજી કોઈ પણ ઇમારતો હોય એ બધી જ ઇમારતોને આપણે ઐતિહાસિક ઇમારતોમાં મૂકી શકીએ. સંગીતના સાધનોના નામની આગળ ધ વપરાય છે. સંગીતના સાધનો. કોઈ પણ સંગીતના સાધનો હોય તો એ દરેક સાધનોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે આપણે સંગીતના સાધનો જોઈએ તો ધ તબલા,
ધ હાર્મોનિયમ, ધ વાયોલિન. તો આવી રીતે કોઈ પણ સંગીતના સાધનોના નામની આગળ આપણે આર્ટિકલ કયો વાપરવો પડે? ધ મૂકવો પડે છે. દેશ નહીં પણ દેશવાસીઓના નામની આગળ ધ વપરાય છે. કોઈ પણ દેશ હોય તો એ દેશના નામની આગળ ધ મુકાતું નથી, પણ દેશવાસી કોને કહેવાય? તો જે તે દેશના નાગરિકો હોય તો એને શું કહેવાશે? દેશવાસીઓ. ઇન્ડિયા તો ધ ઇન્ડિયા એવું કહેવાય નહીં, પણ ભારતના નાગરિકો તો ભારતીય, તો ધ ઇન્ડિયન્સ એવું કહેવાશે. તો એક્ઝામ્પલમાં જોઈએ, ધ ઇન્ડિયન્સ. એવી રીતે ધ અમેરિકા એવું ના કહેવાય, પણ અમેરિકાના નાગરિકો એટલે અમેરિકન્સ, ધ અમેરિકન્સ. એવી રીતે યુરોપ તો યુરોપિયન, ધ યુરોપિયન્સ. આ પ્રમાણે આપણે લખી શકીએ, પણ કોઈ દેશના નામની આગળ ધ મૂકી શકીએ નહીં. એવી જ રીતે કોઈ રાજ્યના નામની આગળ પણ આપણે ધ ના મૂકી શકીએ. ધ ગુજરાત એવું ના કહેવાય, ધ ગુજરાતીઝ, ગુજરાતના નાગરિકો એટલે ગુજરાતીઓ, તો ધ ગુજરાતીઝ એવું કહી શકાય. ધ મહારાષ્ટ્રીયન એવું કહેવાય, ધ મહારાષ્ટ્ર એવું કહેવાય નહીં. એવી રીતે કોઈ શહેરનું નામ હોય તો શહેરમાં પણ એ જ નિયમ લાગુ પડશે. ધ સુરત એવું ના કહેવાય, પણ સુરતના નાગરિકો એટલે સુરતીઝ, ધ સુરતીઝ એવું કહેવાશે. તો આ નિયમ દેશ માટે છે. દેશ, રાજ્ય અને શહેર દરેક વસ્તુમાં એ લાગુ પડે છે. હજુ પણ એનું એક એક્ઝામ્પલ જોઈએ. વાક્ય કે ભારતીયો બહાદુર હોય છે. તો ભારતીયો એટલે ધ ઇન્ડિયન્સ. ઇન્ડિયન્સ બહુવચનમાં આવશે એટલે આર. બહાદુર હોય છે એટલે બ્રેવ. ધ ઇન્ડિયન્સ આર બ્રેવ.